સ્માર્ટ મીટરના નામે સરકાર સ્માર્ટ લૂંટ ચલાવે છે. સ્માર્ટ મીટરના વિરોધ મુદ્દે કોંગ્રેસ સરકાર ઘેરી. હાલમાં ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પરંપરાગત મીટરને બદલે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટરમાં ગ્રાહકે મોબાઈલના માફક પ્રીપેડ રિચાર્જ કરાવવું પડશે, પરંતુ વીજ કંપનીઓ દ્વારા લગાડવામાં આવેલા સ્માર્ટ મીટરમાં તોતિંગ વીજ બિલ આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. સામાન્ય રીતે 2 માસમાં જે પરિવારનું બિલ અંદાજે 4000 રૂપિયા આવતું હતું, તેવા પરિવારનું 4000નું રિચાર્જ માત્ર 15 થી 20 દિવસમાં પૂર્ણ થઈ જાય છે. રાજ્યભરના વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પણ મોડે આ પ્રકારને ઝંપલાવી દીધું છે. વિધાનસભા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સ્માર્ટ મીટર મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી. આગામી દિવસોમાં મુદ્દાને જન આંદોલન સ્વરૂપે રાજ્યભરમાં ઉઠાવવાની હાકલ કરી છે. મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ. ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં 1.64 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે. અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન A to Z ના નામે સરકારે બહાર પાડી છે, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ 300 રૂપિયાનું બેલેન્સ રાખવું પડે. 1.64 કરોડ મીટર લગાવવાના, એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને 300 રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર 500 કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો, લૂંટવાનો કારસો છે.